वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं कृत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 4 ઓગસ્ટ 2024 રવિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા ઘણા દિવસોથી આપણે ગઢડા અંત્યનું 14મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. આ વચનામૃતનું શીર્ષક છે કાયસ્થના અવિવેકનું, લંબકર્ણનું. મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના જવાબમાં શ્રીજી મહારાજે કહ્યું કે જેને ભગવાનમાં પ્રેમ નથી થતો એનું મુખ્ય કારણ એ છે કે એનામાં વિવેક નથી. અયોધ્યાનો પોતાની નજરી સામે નિહાળ્યો પ્રસંગ પણ મહારાજે ટાંકતા કહ્યું કે શંકરની પાસે આવીને પૂજા કરે, પુષ્પ ચડાવે, દૂધની ધારા કરે, અભિષેક કરે, ગાલ વગાડીને શંકરદેવજી પાસે એમ માગતો હતો કે મને બીજો જન્મ લંબકર્ણનો આપો, ગધેડાનો આપો. ગર્ભિત રીતે મહારાજે એમ કહ્યું, ભલે ભગવાનના માર્ગે ચાલ્યો હોય, તિલક ચાંદલો કરતો હોય, કંઠી માળા પહેરી હોય, દાન ધર્માદો કરતો હોય, પણ આ કાયસ્થની માફક ભગવાનની પાસે વિષયના સુખ ભોગવવા માટે ગધેડાનો અવતાર માગતો હોય તો એવો જે મુમુક્ષુ સાધુ સત્સંગી કંઈ પણ હોય તો પણ એ ગધેડા જેવો છે. ભગવાનનો ભક્ત ક્યારેય પણ ભગવાનની પાસે દુનિયાના વિષય સુખ મેળવવા માટે પ્રાર્થના ન કરે, હાથ લાંબો ન કરે. ભગવાનની પાસે વિષય સુખ માગે તે ભક્ત નહીં, અને ભગવાન કદાચ કૃપા કરીને આપે એટલા માટે આપે કે એ જીવ ગમે તેમ કરીને આ માર્ગે ચાલે. ઘણી બધી વાતો મહારાજે આ વચનામૃતમાં કરી. અયોધ્યા પ્રસાદજી મહારાજે મહારાજને પ્રશ્ન કર્યો કે એક માણસ એવો છે બહુ બુદ્ધિશાળી છે અને શાસ્ત્રના ઊંડા અભ્યાસવાળો છે, તો પણ એને ભગવાનમાં પ્રેમ થતો નથી અને જતે દાડે સત્સંગમાંથી પડી જાય છે. અને બીજો છે એની પાસે બુદ્ધિ નથી, શાસ્ત્રનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન પણ નથી, તો પણ સત્સંગમાં ટકી જાય છે. એની પાછળનું કારણ શું? તો મહારાજે કહ્યું કે 2 પ્રકારના જીવ છે, દૈવી જીવ અને આસુરી જીવ. દરેકને વાત ગળે નીચે ઉતરે એટલા માટે મહારાજે કહ્યું કે લીમડાનું બીજ વાવો તો છોડવો થાય, કડવો જ થાય. વચનાગ વાવો તો એમાંથી ઝેર જ થાય. આંબો વાવો તો આંબો જ થાય. એમ દૈવી ભક્ત કે આસુરી ભક્ત સત્સંગમાં આવ્યા પછી પણ એનો જો આસુરી ભાવ મટ્યો ન હોય તો એનું અપમાન થાય, દેહાભિમાન વાડું આવે, કોઈના પ્રત્યે ઈર્ષા થાય, અભાવ ગુણમાં પડે,
ધર્મનો અને શાસ્ત્રની મર્યાદાનો લોપ કરે એટલે સત્સંગમાંથી પડવાનો વારો આવે. શ્રીજી મહારાજે કહ્યું કે દૈવી અને આસુરી બે પ્રકારના જીવ છે, અને એવો બુદ્ધિ વગરનો હોય, દેખાતો હોય, થાતા થાબડા જેવો હોય, પણ એનો જીવ જો દૈવી હશે તો એ સત્સંગમાંથી ક્યારેય પણ વિમુખ નહીં થાય. હવે આગળનો પ્રશ્ન શુકાનંદ સ્વામી પૂછી રહ્યા છે તે આપણે સાંભળીએ. પછી શુકમુનિએ પૂછ્યું છે, હે દૈવી અને આસુરી જીવ હોય તે કેમ જાણ્યામાં આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દૈવી જીવ હોય તેને કામ, ક્રોધ, લોભાદિ દોષ હોય તે ભૂંડા દેશકાળાદિકને યોગ્ય કરીને હોય, પછી સારા દેશકાળાદિકનો યોગ થાય તો થોડેક કાળે કરીને નાશ થઈ જાય. અને આસુરી જીવને જે કામ, ક્રોધ, લોભાદિક દોષ હોય તે કોઈ કાળે નાશ થાય નહીં. અને તેને એકવાર જો કંઈક કઠણ વચન કહ્યું હોય તો જીવે ત્યાં સુધી ભૂલે નહીં. અને તે આસુરી જીવ જો સત્સંગી થયો હોય તો સૌ કરતા પણ સરસ હરિભક્ત જણાય. પણ જેમ ભાલ દેશમાં મોરે સમુદ્ર હતો તે કાંપ જમાઈને મીઠી પૃથ્વી થઈ છે, તે જ્યાં સુધી કાંપ હોય ત્યાં સુધી જો ખોદીએ તો પાણી મીઠું નીસરે, અને તેથી જો હેઠું ખોદીએ તો સમુદ્રના જેવું ખારું ઝેર પાણી નીસરે. તેમ આસુરી જીવ હોય તે હરિભક્ત થયો હોય ને એનું ગમતું મરડીને લગારે છેડ્યો હોય તો જેટલી મોરે સાધુની સેવા કરી હોય તેથી લાખ ગણો દ્રોહ કરે તો પણ મનમાં સંતોષ ન થાય. શુકાનંદ સ્વામી એટલે મહારાજના સેક્રેટરી. મહારાજને કંઈ પણ પત્ર લખાવવો હોય અથવા તો કંઈ આજ્ઞા ફરમાવવાની હોય, વર્તમાન ફેરવવાના હોય તો શુકાનંદ સ્વામીને પાસે બેસાડીને પત્રો લખાવડાવતા. વર્ષો સુધી શુકાનંદ સ્વામી મહારાજની ભેગા રહીને સેવા કરી છે. મહારાજે 3 જણને વખાણ્યા. એક તો ડભાણીયો આંબો, આજની તારીખે પણ કદાચ લક્ષ્મીવાડીમાં ઓટો છે ત્યાં આગળ છે. ઘણી વખત યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજની સાથે ત્યાં દર્શન કરવા માટે જવાનું થયેલું. બાપા ત્યાં બેસાડીને ત્યાંનો મહિમા આંબાનો મહિમા કહેતા. ડભાણનો બળદ મહારાજની સેવામાં બહુ કામમાં આવ્યો એનો મહિમા કહેતા. અને શુકાનંદ સ્વામી પણ ડભાણના સાધુ એટલે ડભાણિયા. આ ત્રણેયની મહારાજ ખૂબ પ્રશંસા કરતા. એવા મહાવિદ્વાન શુકાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો. દૈવી આસુરી જીવની વાત નીકળી એટલે મહારાજે કહ્યું કે શુકાનંદ સ્વામીએ પૂછ્યું કે દૈવી અને આસુરી જીવ હોય તે ખબર કેમ પડે? સત્સંગમાં હોય, સત્સંગની બહાર હોય ત્યારે તો તિલક ન હોય, ચાંદલો ન હોય, કંઠીમાળા ન હોય, ફેલ ફતુર કરતા હોય, અભક્ષ્ય ખાતા હોય, વ્યસની હોય, જુગાર રમતા હોય એટલે આપણને ખબર પડે કે આ આસુરી જીવ છે, આ સત્સંગી નથી, દૈવી જીવ નથી. પણ સત્સંગમાં તો દૈવી હોય કે આસુરી હોય, બંનેના કપાળમાં તિલક ચાંદલો તો હોય, બંનેના ગળામાં કંઠી ને માળા પણ હોય, દાન ધર્માદો વગેરે બધું કરતા હોય. એમાં આપણને ખબર કઈ રીતે પડે? ઘણી વખત આસુરી સ્વભાવનો વ્યક્તિ સાધુ થઈને પણ બેઠો હોય. મહારાજના 500 પરમહંસોમાં એક રોળાનંદ સાધુ હતો, અને એમાં પછી સંતોના મંડળ ભેગા થયા પછી કહ્યું ચાલો આપણે ગોળીટા દાવ રમીએ. એટલે એક કપડાની અંદર ગાભા અને કપડા એવું ભરીને એકબીજાને મારવાનું. પણ આણે શું કર્યું કે એ ગાભાના કપડાની અંદર મોટી મોટી સૂળ લીધી, પથરા લીધા અને એનો ગોળીંટો વાળ્યો, અને જેને વાગે એ બિચારો દમ ખાઈ જાય. આવા રોળાનંદ જેવા પણ હોય, મહારાજનું કહ્યું ન માને, નિયમ ધર્મ ન પાળે, ઉભડંગ ચાલતા હોય, ભગવા કપડામાં હોય,
તો શુકાનંદ સ્વામીએ કહ્યું કે હવે દૈવી અને આસુરી જીવ છે ખબર કઈ રીતે પડે? તો શ્રીજી મહારાજે કહ્યું કે દૈવી જીવ હોય એનામાં પણ કામ પણ હોય, ક્રોધ પણ હોય, લોભ આદિક દોષો હોય, એ બધા ભૂંડા દેશકાળને યોગ્ય કરીને આવ્યા હોય. પરંતુ જ્યારે સારા દેશકાળ આદિકનો યોગ થાય તો થોડા સમયના એ બધા દોષો ટળી જાય, નિર્મૂળ થઈ જાય, અથવા તો એની કુંઠિત થઈ જાય. અને આસુરી જીવ છે એનામાં કામ ક્રોધાદિક દોષો હોય તે કોઈ કાળે નાશ ન પામે. અને એકવાર એને કઠણ વચન કહ્યું હોય તો જીવે ત્યાં સુધી ભૂલે નહીં, એનો બદલો લીધા જ કરે. આસુરી જીવ જો સત્સંગી થયો હોય તો સૌ કરતા હરિભક્ત સારી દેખાડે. આપણને લાગે આના જેવો કોઈ ભગત નહીં, આના જેવો કોઈ સાધુ નહીં, પણ મહાકપટી હોય, મહાદંભી હોય, માનપાન પેળવવા માટે, પ્રશંસા અને વાહવા મેળવવા માટે આ બધી બહારથી દેખાડાની ભક્તિ કરતો હોય, એ તો ભેળા રહીએ તો આપણને ખબર પડે. મૂળો અને ભગો બે ભાઈઓ સરખા હતા. મહારાજે વચનાવતમાં કહ્યું કે આ બંને સભામાં બેઠા હોય તો આમાં ખબર ન પડે આમાં મૂળો કયો અને ભગો કયો. એમ દૈવી અને આસુરી સભામાં બેઠા હોય તો આપણને ઘણી વખત આસુરી પણ દૈવી જેવો લાગે, પણ મહાકપટી હોય, મહાદંભી હોય. એ તો ભેગા રહીએ, બેસે, ઉઠે, બોલતે, ચાલતે આપણને ખબર પડી જાય કે કેટલામાં પાણી છે. જેમ ચીલ ચડે અસમાને રે, નજર તેની નીચી રે, દેખી મારણ ને મન માને રે, અન્ન જોવા આંખ મીચી રે. સત્સંગમાં બહુ ધ્યાન કરતા હોય, માનસી કરતા હોય ને આજ્ઞા પાળવા દર્શન માટે દોડાદોડ કરતા હોય, પરંતુ દંભ હોય તો દંભપણાનો દુર્ગુણ છે એ આસુરી દુર્ગુણ છે. કપટ કરતો હોય, લોકોને છેતરતો હોય, લોકોને ઉલ્લુ બનાવતો હોય, પોતે ભક્તપણાનો ભાવ દેખાડતો હોય, પણ અંદર કાંઈ ના હોય, તો એવા જે આસુરી જીવ છે ભેગા રહીએ તો આપણને ખ્યાલ આવે. તો શ્રીજી મહારાજે કહ્યું કે એને કંઈક વચન કઠણ કહ્યું તો એ જીવે મરે ત્યાં સુધી એ ભૂલે નહીં, એનો બદલો લીધા જ કરે. કારણ કે આસુરી ભાવ એટલે કે દેહ ભાવ. આસુરી ભાવ એટલે અહંતા અને મમતાના કુંડાળામાંથી બહાર નીકળવાનો વિચાર જ ના આવે. આસુરી ભાવ એટલે ભગવાન પ્રગટ પૃથ્વી ઉપર મનુષ્યાકારે વિચરતા હોય એમાં દોષ પરઠા કરે. જેવી રીતે શિશુપાલ, દંતવક્ર ના બધા કેવા હતા? આસુરી સ્વભાવના હતા. ભક્તો બધા ભગવાનના ગુણોનું ને ચરિત્રોનું ગાન કરે કે પૂતનાનો ઉદ્ધાર કર્યો, ને બકાસુરને માર્યો, ને ધેનુકાસુરને માર્યો, ને કાલી નાગનું દમન કર્યું. તો પેલા લોકો બીજા દ્રષ્ટિકોણથી વિચારે, એને પૂતના નામની આસુરને નથી માર્યો, એને તો એક બાઈને મારી છે, એને બગલાને માર્યો છે, એને બળદને માર્યો છે, એમ કરીને અભાવ અવગુણની વાત કરતો હોય અને મહાબુદ્ધિશાળી હોય તો પણ કહેવામાં આવે કે એની બુદ્ધિ છે આસુરી છે. ભગવાનને ભગવાનનું સ્વરૂપ ઓળખાય નહીં, એના ગુણગાન ગાઈ શકે નહીં, સાંભળી શકે નહીં, ઈર્ષા કર્યા કરે, નિંદા કર્યા કરે. તો શ્રીજી મહારાજે કહ્યું કે આસુરી સ્વભાવ છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.